નમસ્કાર, કે દાદાના વિચારોમાં તમારું સ્વાગત કરું છું. આજે એક બહુ સારો અને મહત્વનો મુદ્દો છે. નિર્ણય એટલે શું? નિર્ણય એટલે શું? તો નિર્ણયની વાત કરું તો આપણે નિર્ણય તો ઘણા લઈએ છીએ, પણ પરિસ્થિતિને સંજોગો બદલાતા રહે એમ નિર્ણય આપણો બદલાતો રહે. કારણ કે આપણે માણસ છીએ ને, તટસ્થતા આપણામાં આવે નહીં, એટલે આપણે નિર્ણય પણ તટસ્થ લઈ શકતા નથી. પણ છતાંય તમે જે નિર્ણય લ્યો છો તે નિર્ણય બધાને બંધન કરતા ન હોવો જોઈએ. એ તમારા પૂરતો રાખો. પણ નિર્ણય સંજોગો અને પરિસ્થિતિના હિસાબે તમારે ખુદે ફેરફાર કરવો પડે. કારણ કે પરિસ્થિતિના સંજોગો જેવા ઊભા થયા હોય તો તમારે નિર્ણય ફેરવવો જ પડે. પણ નિર્ણય તટસ્થ રહે તો જ એ કામનું, તો જ એને નિર્ણય કહેવાય. બાકી તો એકતરફી હુકમ કહેવાય. તમે ખાલી તમારો જ વિચાર રાખો અને એ પ્રમાણે તમે નિર્ણય કર્યો હોય તો બરાબર છે. બાકી બધા માટે લાગુ પડે એવી વાતો હોય તો એ નિર્ણય તટસ્થ હોવો જોઈએ. કોઈપણ જાતનો સ્વાર્થ વગર, અપેક્ષા વગરનો, અને કોઈપણને દુઃખ ન લાગે એવો. તો આ તમને મારો વિચાર સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, અને મારી ચેનલને શેર કરજો, અને કોમેન્ટમાં તમે તમારો વિચાર રજૂ કરજો. નમસ્તે.